આમ તો બાપુ તમે બહુ સૌભાગ્ય છો, કેમ કે 25 દીકરીઓ તમારા ઘરના આંગણે પરણી રહી છે અને એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળી રહ્યો છે. એટલે જોરદાર તાળીઓથી મહિપતસિંહ બાપુને એક વખત વધાવો. આવું સરસ મજાનું કાર્ય કરતા હોય રવિ સાઉન્ડ હોય, કલાકારો. હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી, પણ એક સંબંધના દાંતને બધાય એને બાપુના આમંત્રણને માન આપીને આવ્યો છું. ગાવું જરૂરી નથી, આવું જરૂરી છે. ગાવાનું તો ભગવાને ગળું આપ્યું છે, આખી જિંદગી ગાવાનું છે બાપુ. પણ અહીંયા દીકરીઓના લગ્ન છે ને મેં બહુ બધા ભાવ દીકરીઓ વિશે ગાયા છે. એટલે એ દાદા તમારે, મારા દાદા તમારે દેવું દે દેજો, દીકરીને તે વડાવી યારે એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરી ના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. અરે નથી એ સાપનો પારો દીકરી, તુલસી કેરો પ્યારો, નથી સાપનો મારો દીકરી, તુલસી કેરો પ્યારો. કે દાદા મારા રે હવે માગું તો શું માગું, મારા વિરહમાં તમે આસુડા ના પાડજો માણા. એક દીકરી પરણીને સાસરે જાતી હોય ત્યારે એના મા બાપને એવું કહેતી હોય છે કે તમારી મિલકતમાંથી તમારી જમીન જાયદાદમાંથી મારે એક રૂપિયો નથી જોતો, પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા બાપની સેવા કરજે. અને મહિપતસિંહને ખરેખર આવું સેવાનું કાર્ય